હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 ઉદાહરણનો આજે બીજો વિડિયો, જેમાં આપણે ઉદાહરણ 10 થી શરૂઆત કરીએ. તો જોઈએ ઉદાહરણ 10 શું કહે છે. એક તકતીના તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? તકતીના એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા. તકતી કંઈક આવી હોય છે. આ એક્સ, આ વાય, આ ઝેડ. ઓકે, કોઈ પણ તકતી હોય, જેમ કે આ હાથ છે, તો આની એક્સ, આની વાય અને આની ઝેડ. તો એવી જ રીતે તકતીમાં ઝેડ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આઈ ઝેડ બરાબર આઈ એક્સ પ્લસ આઈ વાય. કયો નિયમ વાપર્યો? વ્યાસને અનુલક્ષીને પ્રમેય. વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો પ્રમેય, લંબ અક્ષનો પ્રમેય. હવે આપણને ખબર છે કે તકતી એક નિયમિત ઘનતા વિતરણ વાળી હોય છે, કે તકતીમાં દ્રવ્યમાન એક સમાન રીતે વિતરિત થયેલું હોય છે. એટલા માટે તકતીમાં દ્રવ્યમાન સમાન રીતે વિતરિત હોવાથી વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેવી આવશે? એક સરખી આવશે. તથા તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાકમાત્રા mr²/2 થાય. શું થાય? mr²/2 થાય છે. તો આમ Iz is equals to Ix પ્લસ, બંને સરખા છે તો વાયના સ્થાને પણ x લખી શકો છો, Ix. આ થાય છે mr²/2 is equals to 2 times of Ix. માટે Ix is equals to mr²/4 is equals to Iy. તો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા Ix is equals to mr²/4 થાય છે, જે આપણે થિયરીમાં પણ જોયેલું હતું. તો આ રહ્યો તમારો ઉદાહરણનો 10મો દાખલો. લખી લો. ઉદાહરણનો 11મો દાખલો શું કહે છે? m દ્રવ્યમાન અને l લંબાઈના એક સળિયાની તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી? હવે આપણે જોઈએ કે આ એક સળિયો છે. આ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાકમાત્રા છે IC. સળિયો x અક્ષ પર છે અને તેને લંબ કોઈ એક છેડામાંથી આવી રહી. જડત્વની ચાકમાત્રા શોધો. આ બંને વચ્ચેનું અંતર થાય લંબાઈ ભાગ્યા 2. ઓકે, તો અહીંયા બંને અક્ષો એકબીજાને સમાંતર છે, એટલા માટે આપણે સમાંતર અક્ષ પ્રમેય વાપરીશું કે સમાંતર અક્ષ પ્રમેયાનુસાર I is equals to IC plus MD². સળિયા માટે IC થાય છે ml²/12. D બરાબર
L/2 होल स्क्वायर ml²/12 प्लस ml²/4 12 લસા લો तो थाय ml² प्लस अहींया 12 गुणाय एटले 12/4 3 3ml² प्लस ml² 4ml² by 12 4 वडे भागो ml²/3 तो आम सळियाने लंब कोई एक छेडामांथी पसार थती अक्षने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा ml²/3 थाय छे। तो आ रह्यो तमारो उदाहरणनो 11मो दाखलो लखी लो। हवे जोईए उदाहरणनो 12मो दाखलो शुं कहे छे कोई एक पातળી રીંગની तेना वलयना स्पर्शकने अनुलक्षीने जड़त्वनी चाकमात्रा शोधो। हवे कोई रिंग छे धारो के आपणे आ रिंग लईए आ रिंग आ तेनो वलय एनो एक स्पर्शक आई ओके तो आ रिंग जे छे तेना माटे आ बने एनो व्यास आ बने एनो व्यास तो अहींया आ बंने वच्चेनुं अंतर थाय त्रिज्या जेटलुं अने आ जे छे एना माटे आपणे व्यास कहीए आईसी ओके व्यासमांथी पसार थती जड़त्वनी चाकमात्रा जड़त्वनी चाकमात्रा आईसी बराबर mr²/2। हवे आ बंने अक्ष एकबीजाने समांतर छे तो समांतर अक्ष प्रमेय वापरीशुं। समांतर अक्ष प्रमेय अनुसार I is equals to IC plus MD²। IC mr²/2 plus mr² is equals to 3/2 mr²। तो आ छे तमारो उदाहरणनो 12मो दाखलो लखी लो। उदाहरणनो 13मो दाखलो शुं कहे छे प्राथमिक सिद्धांतोना आधारे समीकरण ओमेगा इज इक्वल्स टू ω0 प्लस आल्फा टी मेळवो। हवे प्राथमिक सिद्धांत एटले कयो तो आपने खबर है कि प्रवेग आल्फा इज इक्वल्स टू dω/dt थाय। आल्फा कोणीय प्रवेग इज इक्वल्स टू कोणीय वेगनु समयनी सापेक्ष विकलन dω is equals to alpha dt ओके संकलन लो dω is equals to alpha integration dt dω नु संकलन ओमेगा अल्फा टी नु संकलन अल्फा टी प्लस सी केम तो ज्यारे आपने लिमिट ना आपेली होय त्यारे आपणे अनियत संकलननो उपयोग करीए छीए जे मैं संकलनना विडियोमां कीधेलुं हतुं। तो संकलननो विडियो एकवार फरीथी जुओ एनी अंदर प्लस सी केम लेवामां आवे छे ए पण समजावेलुं छे जे तमारा माटे खूब ज उपयोगी निवडशे। तो लखीए कि t बराबर 0 समये कोणीय वेग प्रारंभिक होय ω0। तो अहींया मूकीए ω0 इज इक्वल्स टू अल्फा t बराबर 0 प्लस सी तो सी बराबर ω0। तो समीकरण 1 फरीथी लखो तो ओमेगा इज इक्वल्स टू अल्फा टी प्लस ω0 तो व्यवस्थित लखीए तो
ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ પણ સાચું છે, આમાં પણ પૂરા માર્ક મળે ને આમાં પણ પૂરા માર્ક મળશે. તો આ રહ્યો તમારો ઉદાહરણનો 13મો દાખલો. લખી લો. હવે જોઈએ ઉદાહરણ નંબર 14. શું કહે છે? એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે છે. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? હવે અહીંયા જુઓ, અહીંયા શું કીધું છે કે 1200 આરપીએમ થી 3120 આરપીએમ. તો અહીંયા જે સમયગાળો આપેલો છે તે છે 16 સેકન્ડ. ઓમેગા 0 જે છે તે છે 1200 આરપીએમ અને ઓમેગા જે છે તે છે 3120 આરપીએમ. આરપીએમ રિવોલ્યુશન પર મિનિટ, પણ આપણે જોઈએ શું? રેડિયન પર મિનિટ. તો આની ડિસ્કશન થયેલી છે કે આરપીએમ માંથી આપણે રેડિયન પર સેકન્ડમાં જવું હોય તો આરપીએમ ગુણ્યા રેડિયન માટે 2π, મિનિટમાંથી સેકન્ડમાં જવું હોય તો ભાગ્યા 60 કરવાના. તો એ જ કન્સેપ્ટ વાપરીએ. 1200 મલ્ટીપ્લાય 2π બાય 60. 6 ગયા 20, 40 પાઈ રેડિયન પર સેકન્ડ. એવી જ રીતે આને 3120 ગુણ્યા 2π બાય 60, 0 0 ગયા, ભાગ ચલાવો, 104 પાઈ રેડિયન પર સેકન્ડ મળે છે. હવે આપણને શોધવાનું કીધું છે કોણીય પ્રવેગ. તો જે આગળના ઉદાહરણમાં આપણે તારવ્યું એ સૂત્રનો ઉપયોગ કરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઓમેગા તરીકે 104 પાઈ, ઓમેગા 0 તરીકે 40 પાઈ પ્લસ ટી બરાબર 16 આલ્ફા. આ બાજુ લઈ લો. 104 પાઈ ઓછા 40 પાઈ બરાબર 16 આલ્ફા. આ થાય 64 પાઈ. 16 નીચે, 16 ચોક 64, તો થાય આલ્ફા બરાબર 4 પાઈ અથવા તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો તમે લખી શકો છો 12.56 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ શોધ્યું આપણે પહેલું. હવે બીજું જોઈએ. બીજામાં શું કહે છે? બીજામાં કહે છે કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરશે આ સમય દરમિયાન. ઓકે, હવે પરિભ્રમણ કેટલા કરશે એના માટે તમારી પાસે એને કેટલું કોણીય અંતર કાપ્યું તે હોવું જરૂરી છે. તો કોણીય અંતરનું સૂત્ર આપણે વાપરીએ કે કોણીય અંતર થીટા ઇક્વલ્સ ટુ ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. ઓમેગા 0 40 પાઈ, ટી બરાબર 16, હાફ આલ્ફા 4 પાઈ, 16 નો વર્ગ 256, 16 ચોક 64, 640 પાઈ, 2 પાઈ પ્લસ 256 ગુણ્યા 2 512 પાઈ, 1152 પાઈ રેડિયન. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1152 પાઈ રેડિયન એ થીટા મળે છે. પણ આ તો થયું કોણીય સ્થાનાંતર, આનાથી પરિભ્રમણ ગણવાતા નથી. તો પરિભ્રમણ માટે શું થાય? તો થીટા પરથી આપણને પરિભ્રમણની સંખ્યા જોઈતી હોય તો થીટા ભાગ્યા 2π કરવા પડે, જે મેં થિયરીમાં તમને સમજાવેલું છે. તો 1152 પાઈ ભાગ્યા 2π, પાઈ પાઈ કેન્સલ, તો n બરાબર થાય 576 પરિભ્રમણ થાય છે.
576 પરિભ્રમણ થાય છે। તો આમ આપણને બંને જવાબ મળી ગયા। ઓકે, તો આ રહ્યો તમારો ઉદાહરણનો 14મો દાખલો। લખી લો। હવે જોઈએ ઉદાહરણ નંબર 15। શું કહે છે કે અવગણ્ય દ્રવ્યમાનની એક દોરી 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે। ફ્લાયવ્હીલ એટલે ચક્રની કોર પર વીંટાળેલ છે, તકતી જેવું હોય। નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ બળ લગાડેલ છે। આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ્સ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે। વ્હીલની કોણીય પ્રવેગની ગણતરી કરો। હવે અહીંયા શું કીધું છે કે આ ફ્લાયવ્હીલ છે, એના પર આ બળ લાગે છે, આ એની ત્રિજ્યા છે। ઓકે, F બરાબર 50 ન્યૂટન, ત્રિજ્યા બરાબર 20 સેન્ટીમીટર, દળ આપ્યું છે M, કેટલું કીધું છે M 20 કિલોગ્રામ 20 kg। તો જ્યારે પણ આવા ન્યુમેરિકલ આવે ત્યારે તમારે એની જડત્વની ચાક માત્રા સૌથી પહેલા શોધવાની। શું શોધવાની? જડત્વની ચાક માત્રા। તો ફ્લાયવ્હીલની જડત્વની ચાક માત્રા, ફ્લાયવ્હીલ એક તકતી છે અને તકતી હોવાના કારણે તેની જડત્વની ચાક માત્રા I બરાબર mr²/2 થાય છે। M તરીકે 20 સેન્ટીમીટર એટલે એવું કહેવાય કે 0.2 મીટર થાય, 2/2, 10 ગુણ્યા 0.04 kg મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર થાય છે। તથા તકતી એટલે કે ફ્લાયવ્હીલ પર લાગતું ટોર્ક tau is equals to RF, R તરીકે 0.2, F તરીકે 50, તો થાય 10 ન્યૂટન ઇન્ટુ મીટર, 10 ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક લાગે છે। એમાં આપણે સૌથી પહેલો શોધીએ કે tau is equals to I alpha, કોણીય પ્રવેગની ગણતરી કરો। તો ટોર્ક આપણી પાસે છે, જડત્વની ચાક માત્રા છે ને આપણે આલ્ફા શોધવો છે, તો સૂત્ર યાદ હોવું જોઈએ, tau is equals to I alpha, alpha is equals to tau by I, 10 ભાગ્યા 0.4, 25 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, સેકન્ડ। ઓકે, એક જ મિનિટ, અહીંયા આન્સર થોડો વેરી કરે છે આપણો। पच्चीस रेडियन पर सेकंड स्क्वायर। ओके, पांच न्यूटन। ओके 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 बळ जे छे ए 25 न्यूटन आप्યું છે। ओके ओके, મેં કો આન્સર વેરી કરે છે, 25 ન્यूटन છે, તો આ 25 આવશે, તો આ 5 આવશે, તો આ 5 આવશે અને આ આવશે 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, બીજું જોઈએ કે જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો। 2 મીટરનું અંતર કાપે, દોરી 2 મીટર ખુલે એટલે કે દોરી 2 મીટર અંતર કાપે,
કાપે તો કરવું પડતું કાર્ય W બરાબર FD 25 ન્યૂટન ગુણ્યા 2 50 જૂલ થાય. W ઇઝ ઇક્વલ્સ ટુ 50 જૂલ થાય છે. ઓકે, ત્યારબાદ આપણે એનું સ્થાનાંતર જોઈએ કે ભાઈ આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો. હવે આપણે અહીંયા વ્હીલની ગતિ ઉર્જા શોધવાની છે. નંબર 3, ઓમેગા 0 ઇક્વલ્સ ટુ 0 થી ગતિ શરૂ થાય છે. ઓકે, ગતિ શરૂ થાય છે. હવે આ જે દોરી છે એ કેટલી વીંટાળેલી હશે થીટા, તો યાદ રાખો, ધારો કે દોરી એક ચક્કર મારે તો એ 2πr થાય, બીજું ચક્કર મારે તો 4πr થાય. એટલે કે દોરીની લંબાઈ એ ચક્કર ઉપર આધારિત હોય. તો દોરીની લંબાઈ ભાગ્યા એની ત્રિજ્યા લો. દોરીની લંબાઈ 2 મીટર છે, ત્રિજ્યા 0.2 થાય, તો ટોટલ થાય 10 રેડિયન. કેટલા થાય? 10 રેડિયન. ઓકે, તો આપણી પાસે આલ્ફા છે, આપણી પાસે થીટા પણ આવી ગયો. તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ અથવા તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા પરથી 0 12.5 10 ઓમેગા સ્ક્વેર થાય 250. ઓકે, વર્ગમૂળ નથી કાઢવું, કારણ કે આપણને ચાક ગતિ ઉર્જા શોધવામાં k ઇઝ ઇક્વલ્સ ટુ હાફ I ઓમેગા સ્ક્વેરની જરૂર પડશે. I તરીકે આવશે 0.4, ઓમેગા સ્ક્વેર તરીકે 250, તો થાય છે 50 જૂલ. આમ ચોથું શું કહે છે? ચોથું તો વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો તો બી નો જવાબ થાય છે 50 જૂલ અને સી નો જવાબ થાય છે 50 જૂલ. તો આમ કરેલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો આ છે તમારો ઉદાહરણનો 15મો દાખલો. લખી લો. હવે જોઈએ 16મો અને છેલ્લો દાખલો. શું કહે છે કે 3 પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર આવશે? કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર આવશે? હવે આપણને ખબર છે કે આપણે જ્યારે થિયરી તારવી હતી ત્યારે એમાં ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² 1 પ્લસ k²/r² લીધું હતું. હવે ટોચ પરથી ગબડતા એ નીચે આવે છે. ટોચ પરથી ગબડતા નીચે આવે છે. તો ટોચ પરની સ્થિતિ ઉર્જા તળિયે આવતા ગતિ ઉર્જામાં પરિણમે છે. k ઇઝ ઇક્વલ્સ ટુ u,
હાફ mv સ્ક્વેર 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ mgh. mm કેન્સલ. v સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2gh 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. ઓકે, તો આ છે તમારો સમીકરણ નંબર 1. સૌથી પહેલા એને શું આપ્યું છે કે એક રિંગ આપી છે. તો પહેલા રિંગની જડત્વની ચાકમાત્રા જોઈએ. રિંગ માટે જડત્વની ચાકમાત્રા I બરાબર mr સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ mk સ્ક્વેર સાથે સરખાવો, જેમાંથી m કેન્સલ થશે, માટે r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ k સ્ક્વેર, જે સમીકરણ 1 માં મૂકીશું. તો v સ્ક્વેર રિંગ આવશે 2gh છેદમાં આ બંને સમાન છે એટલે ગુણોત્તર 1 થશે, 1 + 1 2 is equals to gh. નંબર 2, v સ્ક્વેર is equals to gh. તો એક કામ કરો, v સ્ક્વેર રિંગ is equals to gh, તો v રિંગ is equals to √gh. નંબર 2. હવે આપેલો છે ઘન નળાકાર. ઘન નળાકાર એટલે કે નક્કર નળાકાર. તો ઘન નળાકાર માટે જડત્વની ચાકમાત્રા I અથવા તો એક કામ કરો, છેલ્લે લખીએ ને, I ઇઝ ઇક્વલ્સ ટુ mr સ્ક્વેર બાય 2, જેને આપણે mk સ્ક્વેર સાથે સરખાવીએ. કેન્સલ, r સ્ક્વેર નીચે લઈ જાઓ તો થાય k સ્ક્વેર છેદમાં r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/2. હવે k સ્ક્વેર છેદમાં r સ્ક્વેરની જગ્યાએ 1/2 મૂકીએ તો v સ્ક્વેર ઘન નળાકાર ઇઝ ઇક્વલ્સ ટુ 2gh 1 + 1/2 3/2 છેદનો છેદ અંશમાં 4gh/3 માટે v ઘન નળાકાર ઇઝ ઇક્વલ્સ ટુ √4gh/3 થાય છે. ઓકે, આને આપણે નંબર 3 કહીએ. હવે આપેલો છે એક ઘન ગોળો. નંબર 3 કે ઘન ગોળા માટે I ઇઝ ઇક્વલ્સ ટુ 2/5 mr સ્ક્વેર અને એને આપણે mk સ્ક્વેર સાથે સરખાવીએ તો એમાંથી mm કેન્સલ થઈ જાય. k સ્ક્વેરના છેદમાં r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2/5. તો v સ્ક્વેર ઘન નળાકાર અથવા તો અહીંયા તો ઘન ગોળો આવશે, નળાકારની, સોરી, 2gh 1 + 2/5 2gh લસાલો 7/5 10gh/7. તો v ઘન ગોળો ઇઝ ઇક્વલ્સ ટુ √10gh/7. નંબર 4. તો સમીકરણ 2, 3 અને 4 પરથી આપણને એટલી ખબર પડે છે કે ઘન ગોળો સૌથી વધારે ફાસ્ટ છે. સમીકરણ 2, 3 અને 4 પરથી v ઘન ગોળો એનો વેગ v ઘન નળાકાર કરતાં વધુ અને ઘન નળાકારનો વેગ v રિંગ કરતાં વધુ. લેટ મી ચેક કે તમને દેખાય છે.
ઓકે હોય છે, તો આમ ગોળાનો વેગ સૌથી વધારે હશે જ્યારે તે તળિયે આવશે ત્યારે, ઓકે, અને રિંગનો વેગ સૌથી ઓછો હશે. તો આ હતા તમારા બાકીના ઉદાહરણ. આઈ હોપ યુ ઓલ એન્જોય ધીસ વિડીયો. જો તમને ખરેખર ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.